બે ગીરિયા ગીતાનો ફોન આવ્યો. ગીતાનો ગીતાભાઈ તમારા હા રવિનો ને એનો હા એનો આવ્યો નથી પણ હું હમણાં કરી. ના જીતાને ફોન સાંજે આવ્યો ને હા તે બાટલો થોડોક હાલે છે સમજ્યા તે ઘનુભાઈ નો છે ઘનુભાઈ ની બધા આવે છે છોડી ને બધા બાટલો પૂરો થઈ ગયો છે. મારો બાટલો ભર્યો છે ને એ સડાવી દેવાનું આ ચાલુ છે ને એ એમ દઈ દેવાનો છે. હા તો વાંધો નહીં કઈ કામ હોય તમ તારે આ કહેજો. એક બાટલો ફેરવવાનો છે ને કાંઈ વાંધો નહીં તમે. એટલે પણ ઘણા ભરાય તમારે એમ કહેવાનું ને ઘણા ભાઈ ભરાય જેટા હાલે કાલ ક્યાં ગયા તો ગાળું દીધું હતું કાલ અતાર વખતે હું આવી મારી લીમડા તીર જોતી હતી આથી મોડી અહીંયા બેઠી બાલુમાન બાલુન આયા રાજામાન ઘરે ગઈ ત્યાં છે હા ગઈ ના ગઈ તી ગોદરા ઓલે કર્યા તો એને પૈસા નું દેવાન ગોદરું લઈ જાવ જાન ઘરે પૈસા હું કાઢો તો ભાઈ જય માતાજી. તો આ જે ડોસ્યું છે ને ભાઈ આજે માવડિયું છે ને અમારી જાગતું પીરાણું છે અમારી શેરીઓની. પણ એની યારે ઘડીક ઉભા રહ્યા મેં મસ્કરી કરી કે માં હજી જીવતા છો અને ભાઈ એ માવડિયું ખીલ્યું છે તારે તમને મારી જ નાખવું છે ને કા. પણ એમ કહેવાય કે ભાઈ ભાવ માડિયું રોજ અત્યારે આવા ટાણે નીકળે અમુક સાહી લેવા જતા હોય કે આ તે આડાવડા કામે જતા હોય તો ઘડીક ઊભા રહેવી એની યારે વાતો કરવી એને માછકારો દેવી કે ભાઈ અમે સેવી તમારા દીકરા સેવી કાંઈ કામકાજ હોય કહેજો. અને બાપ એમ કહેવાય ને કે અમારા ભાઈ દુખણા લે કે અરે દીકરા તું છો મારે થોડી ઉપાધિ હોય. એટલે આ જે પ્રેમ છે ને ભાઈ એ ક્યાંય બીજે ન જોવા મળે એ માત્ર ને માત્ર ગામડામાં જોવા મળે. તો આ વિડીયોને ભાઈ એટલામાં એટલો શેર કરો કે ભાઈ આ વિડીયો બધા સુધી પૂગેના માવડિયુંની કાલી ગેલી વાતો સાંભળે અને એને એમ થાય કે નહીં ભાઈ કે હજી ગામડામાં આજે એમ કહેવાય ને કે ભાઈ આજુબાજુવાળા જે એમ કહેવાય કે હગા સંબંધી કુટુંબ ઘોડે રહેશે એને જાણ થાય કે ભાઈ ગામડું એટલે હું એમ કે ભાઈ અદ્ભુત એમાં માવડિયુંનો પ્રેમ સમજ્યા તમે. એ આમ કહેવાય ને કે કલ્પના બારની વાત છે કે એ જે એનું ભોળપણ આ માવડિયું બાપ જાહે ને તેથી બહુ યાદ આવશે હો જગત એને યાદ કરશે. કારણ કે એવી ભોળપણ વાળ્યું માવડિયું એને ફોન કરવો હોય તોય આપણી પાસે આવે કે મારે જીતાને ફોન કરી દે ને મારે રવિને ફોન કરી દે ને આ માવડિયું કે મારે લાલાને ફોન કરી દે ને ભાઈ. એટલું ભોળપણ એમ કે ભાઈ અત્યારની પેઢીમાં જે ભોળપણ છે ને એ હવે ભોળપણ વીયું ગયું છે. પણ હજી આ ગામડામાં માવડિયુંમાં એટલું ભોળપણ છે મારા બાપ. તો આ વિડીયોને ભાઈ વધારે શેર કરો કે આ માવડિયુંને બધાય જોવે કે આ કેવું ભોળપણ. તો હાલો ભાઈ જય માતાજી આ વિડીયોને વધારે શેર કરજો મારા બાપ.